મિત્રો વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે એ ઘડી છે, રિઝલ્ટ આવી ગયું છે. યસ, અગ્નિવીરનું રિઝલ્ટ આવી ગયું છે અને આપણા ગ્રુપમાંથી 3 બોયઝ પાસ થયા છે, બરોબર. અને એ 3 બોયઝમાંથી એક બોયઝ કે જે આપણા લોકેશન છે એ લોકેશનનો વિદ્યાર્થી છે, બરોબર, કે એની ખૂબ મહેનત કરી છે. એની આ જિંદગીની લાસ્ટ ભરતી હતી આર્મીની, બરોબર. એન્ડ એની મહેનત અને એનું જે ડેડિકેશન હતું એના લીધે એને રિઝલ્ટ મળ્યું છે અને આપણા ગ્રુપમાં જોઈન કર્યું હતું. આની પહેલાની ભરતીમાં એ જોઈન નહોતો કરી શક્યો, પણ આ વખતે એને ખ્યાલ આવ્યો હતો કે નહીં, મારે કરવું છે. છેલ્લી ભરતી હતી તો એ બહુ સિરિયસથી, બહુ ગંભીરતાથી એને ધ્યાનમાં લીધું અને હરેક વસ્તુ એને ક્લિયર કરી છે. તો બસ જલ્દીથી બોલાવું છું નિર્મળને. સ્વાગત કરો નિર્મળને. તો મિત્રો એમને હું ફૂલ હાર્ટથી સ્વાગત કરીશ, સ્વાગત કરવાનું કહીશ મારા અંકલને કે જે એમનું સ્વાગત કરશે. ના ના, આ મહેનત એની છે મિત્રો, આ મહેનત પૂરેપૂરી એની છે, બરોબર. એન્ડ મને હું તમને એક વાત કહેવા માંગુ છું કે એ જે મિત્રો જ્યારે પણ એનું રિઝલ્ટ આવવાનું હતું ને મિત્રો, બરોબર, ત્યારે એ બહુ ટેન્શનમાં આવી ગયો. એમ કહેતો હતો કે સર હું થાય મારે આ છેલ્લી ભરતી છે, કદાચ પછી આના પછી કદાચ મારે હવે કદાચ દાડીએ જવું પડીએ, કેમ કે એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હાવ લો, કોઈ ઓપ્શન જ નથી એમની પાસે બીજું, બરોબર. છતાં પણ એને મહેનત કરીને આજે તમે જોવ છો કે એને રિઝલ્ટ આપ્યું છે, બેસ્ટ આપ્યું છે. જ્યારે પણ એનું વર્કઆઉટ કરવાનું કીધું તો કે આ વર્કઆઉટ કરવાનું છે, પોતાનું ઝોકી દેતો હતો, પૂરેપૂરું ઝોકી દેતો હતો મિત્રો, ગીવ અપ નતો કરતો. એન્ડ કે આજ મને પણ ગર્વ સાથે કેવું પડે છે કે નહીં, રિઝલ્ટ આવ્યું છે અને એને વર્દી પહેરશે હવે અને દેશ સેવા કરશે. આ સિવાય પણ બીજા 2 બોય છે, એમાં એક આપણો ઓનલાઈન જે વિદ્યાર્થી જે છે જયપાલ, એને બી એક્સલન્ટ માર્યું છે, રાજકોટનો છે, એને બી પાસ કર્યું છે, એના માટે પણ દિલથી તાળી. એન્ડ બીજો એક સાગર કે જે આપણે બાજુના ગામનો છે, એને પણ પાસ કર્યું છે. અત્યારે એ વિદ્યાર્થી કંપનીમાં છે મિત્રો. એને યાર મેં વાત કરીને એનું મને મેસેજ આવ્યો હતો કે સર કે હું કંપનીમાં છું, મને રિઝલ્ટ ચેક કરી દો, મને રિઝલ્ટ જોતા નથી આવડતું. અને મેં રિઝલ્ટ ચેક કરીને એનો પાસ છે મિત્રો. જોઉં છો ને કેટલી મહેનત કરવી પડે છે એના માટે પણ દિલથી તાળી, બરોબર. તો કહેવાનો મતલબ એમ છે કે એને પોતાની મહેનત, પોતાનું બેસ્ટ આપ્યું હતું ત્યારે જ એને રિઝલ્ટ આવ્યું છે. અગર જો તમે પણ મિત્રો પોતાનું બેસ્ટ આપશો તો હું એવું કહીશ કે રિઝલ્ટ ચોક્કસ મળશે જ તમને મિત્રો. બસ ગીવ અપ નહીં કરતા, હાર નહીં હારતા એન્ડ હિંમત નહીં હારતા મિત્રો, પોતાનું બેસ્ટ આપી દેજો. અગર જો મારા લાયક કંઈ પણ હોય તો પ્લીઝ હું નંબર આપી દઈશ, એમાં મને સંપર્ક કરજો. એઆર અમદાવાદનું રિઝલ્ટ ફિઝિકલ જે હજુ વેઇટ છે, હજી ટાઈમ છે, તો એના માટે પણ જો તમારે તૈયારી કરવી હોય તો સંપર્ક કરજો. બાકી પોતાનું બેસ્ટ આપજો જ્યાં બી છો. એવું જરૂરી નથી કે કોઈ બી એકેડેમીમાં આવવું જ નહીં, એવું જરૂરી બિલકુલ બી નથી. હું એવું નથી કહેતો, પણ અગર જો તમને ખબર ન હોય, દેખો આ નિર્મલને વાત કરું હું તમને કે આની પહેલાની ભરતીમાં જે આપણા ગ્રુપમાંથી 5 થી 7 બોયઝ પાસ થયા, એમાં પણ એને રનિંગ કર્યું હતું. ત્યારે આપણે આવ્યો તો જોઈન કર્યું હતું. હા, જોઈન કરેલું નતું મેં. ત્યારે એને જોઈન નતું કર્યું, એને ખ્યાલ આવ્યો કાળું કરીને છે આપણે. કાળુએ કીધું કે નિર્મલ તો તારી છેલ્લી ભરતી છે, જતો રહેશે, બાકી જે ચાન્સ જે મિસ થઈ જશે, બરોબર. એને જોઈન કર્યું ને આજે જવું તો અમને રિઝલ્ટ આવી ગયું છે. તો મિત્રો બસ એની પણ મહેનત છે, પૂરેપૂરી મહેનત છે, ત્યારે જ એની પાસ થયો છે. તો બસ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન નિર્મલને કે એનું રિઝલ્ટ મળ્યું છે એને. એન્ડ હું દુઆ કરું છું અને હું એમને વિશ આપું છું કે આગળ આ જ રીતે પોતાનો દેશ સેવા કરતો રહે, માતા પિતાનું, પરિવારનું નામ રોશન કરે અને આગળ વધે. બસ મિત્રો એટલું જ છે. રજા આપો. જય હિન્દ.